શું યુદ્ધ પૂરું થવાની કગાર પર છે કે પછી આ શાંતિ માત્ર તોફાન પહેલાંની શાંતિ છે? હોમોસ્ટેટથી લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર એક ડીલની વાત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડર સાથે વાતચીત થઈ ગઈ છે અને એ તમામ શરતો માનવા માટે તૈયાર છે. એ જે હથિયાર બનાવવાની વાત હતી, પરમાણુ હથિયાર, એ પણ નહીં બનાવે, ના તો ખરીદી શકશે. સાથે ડીલ થયા બાદ વિશ્વની તેલ સપ્લાય માટેની સૌથી મોટી અને મહત્વપૂર્ણ જગ્યા એટલે હોમોસ્ટેટ જે છે એ પણ ખોલી દેવામાં આવશે. ટ્રમ્પનો આ દાવો એ પહેલીવાર યુદ્ધ વચ્ચે થયેલો દાવો નથી. આની પહેલાં પણ ટ્રમ્પે અનેકવાર આ કહ્યું છે. પણ પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર ઈરાને આ માની લીધું છે? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ટ્રમ્પે કરેલી આ વાતને તરત જ પડકારી છે ઈરાને. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અંતિમ સમજૂતી થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ માત્ર અટકણો છે. તેમના જણાવ્યા પ્રમાણે વાતચીત આગળ વધી છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો. કોઈ ડીલ એવી નથી જેની સાઇન થઈ ગઈ હોય કે જેના ઉપર ચર્ચા પૂર્ણ થઈ હોય. આ સમગ્ર વિવાદનું કેન્દ્ર એ હોમોસ્ટેટ છે. પેસિફિક ગલ્ફ અને અરબી સમુદ્રને જોડતી આ સાંકડો દરિયાઈ માર્ગ જે છે એ વિશ્વભરને અસર કરે એવો છે અને એના ત્યાંથી જે તેલ સપ્લાય થતું હોય છે અત્યારે બધી જ જગ્યાએ એ ભારતથી લઈને અલગ અલગ દેશોને અસર કરે એવી પરિસ્થિતિમાં છે. હોમોસ્ટેટ જો નથી ખુલતું તો પછી વિશ્વને એની અસર થઈ શકે છે. પણ અત્યારે પ્રશ્ન એ છે કે હોમોસ્ટેટ ત્યારે ખુલશે જ્યારે આ ડીલ થશે કે પછી આગળની કોઈ કામગીરી થશે. એટલે ભલે અત્યારે એવું કહેવામાં આવતું હોય કે અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થઈ ગઈ છે, ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા રિપોર્ટ્સમાં અને મીડિયા સાથે વાતચીતમાં એવું કહી દીધું છે કે તમામ ડીલો પતી ગઈ છે, પણ ઈરાન એની ના પાડે છે. ઈરાનની રાજધાની તહેરાનના એગેલાબ સ્ક્વેરમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા. સરકારી મીડિયા મુજબ પ્રદર્શનકારીઓ જે છે એ અમેરિકા વિરુદ્ધ નારા લગાવ્યા, ચેતવણી આપી અમેરિકા ઈરાનની ધરતી પર પગ મૂકશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. આ વાત ત્યાંથી કરવામાં આવી છે જે હજારો લોકો ભેગા થયા હતા. ટ્રમ્પે તેમના સમર્થકોને સંબોધન કરતા એવું કહ્યું કે આ ડીલની સૌથી મોટી સફળતા એ છે કે ઈરાન માત્ર પરમાણુ હથિયાર બનાવશે જ નહીં, પરંતુ તેને ખરીદશે પણ નહીં. એટલે ટ્રમ્પ હજી પણ એ જ વાત પર કાયમ છે કે ડીલ થઈ ગઈ છે અને ડીલમાં સૌથી મોટી વાત એ છે કે બનાવશે પણ નહીં અને ખરીદશે પણ નહીં પરમાણુ હથિયાર. તેમના જણાવ્યા અનુસાર શરૂઆતના જે અહેવાલો છે, પરમાણુ હથિયાર એ વિકસિત નથી કરવાના અને સાથે જ એ બીજા કોઈ દેશ પાસેથી એને ખરીદી પણ નહીં શકે. એ ડીલ ફાઇનલ થઈ છે અને એટલે યુદ્ધ રોકાશે. પણ શું ખરેખર આવી કોઈ ડીલ થઈ છે? અમેરિકા કહે છે કે સમજૂતી લગભગ થઈ ગઈ છે, માત્ર સહી જ બાકી છે. ઈરાન સતત એવું કહી રહ્યા છે કે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. એટલે દુનિયા હાલ એ બધાની વચ્ચે અટકાયેલી છે. આ યુદ્ધ જ્યારથી શરૂ થયું ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પના આપેલા એ નિવેદનો અને એના પછી યુદ્ધની પરિસ્થિતિ કેવી રીતના બદલાતી ગઈ છે બધું જ આપણે જોયું છે. જો આ સમજૂતી સફળ થાય છે તો પછી હોમોસ્ટેટથી લઈને જે તેલ બજારમાં અત્યારની જે સ્થિતિ છે એ ઘણી બધી ઓછી થઈ શકે છે. આ પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે. પણ જો આ વાતચીત નિષ્ફળ જશે તો દુનિયા ફરી એકવાર એવા સંઘર્ષમાં ઊભી જ છે કે જ્યાં આટલા મહિનાઓથી છે, જેની અસર માત્ર અમેરિકા ઈરાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને ઉર્જા બજારમાં પણ એની અસરો થઈ રહી છે. એના સાક્ષી આપણે બધા જ છીએ. તમારું આ માહિતીને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.